મિત્રો મારી ચેનલ પર ન હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હેલો મિત્રો, આ છે જીઓ ભારત K2 4G બાય કાર્બન કંપનીનો છે. આ રીતે એનું બોક્સ છે અને આ રીતે નામ આપેલું જ છે લોગો સાથે. અને આ રીતે એની બોક્સ છે. આ રીતે જો આ રીતે બોક્સ છે અને આ રીતે એનું બોક્સ આવશે. અને આ રીતે એની જીઓ ભારત K2 4G બાય કાર્બન 4.5 સેન્ટીમીટર ડિસ્પ્લે આવશે. આ 1000 mAh બેટરી આવશે. રિયર 0.3 કેમેરો આવશે. HD વોઇસ કોલિંગ અને LED ટોચ મોટી. જીઓ સિનેમા આવશે, જીઓ સાવન આવશે, જીઓ પે, જીઓ ટીવી, જીઓ ચેટ. આ રીતે એની અંદર જે બતાવે છે ડિસ્પ્લેની અંદર બોક્સની ઉપર એ રીતે એની અંદર આવશે. આ છે જીઓ ભારત K2 4G બાય કાર્બન કંપની. આ છે જીઓ ભારત K2 4G બાય કાર્બન છે. અને હવે એને બોક્સ આવે હું તમને ઓપન કરીને બતાવીશ. આ બોક્સ ઓપન કરી રહ્યો છું, અનબોક્સિંગ કરું છું આ બોક્સનું. આ રીતે એક ચોપડી, આ રીતે એક ફોન આવશે, આ એક ચાર્જર છે અને આ બેટરી છે એની. આ છે ફોન, આ છે બેટરી અને આ છે ચાર્જર. આ ચાર્જર છે, આ છે ચાર્જર કાર્બન કંપનીનું છે. ચાર્જરને સારી ક્વોલિટી છે. અને આ V8, આ V8 ચાર્જર છે. જો હું તમને બતાવી રહ્યો છું, આ V8 ચાર્જર છે અને આ રીતે ચાર્જર ક્વોલિટી છે અને કાર્બનનો લોગો છે. અને આ બેટરી ઓપન કરીશું. આ બેટરી છે કાર્બન કંપનીની અને આ રીતે બેટરી છે. જુઓ આ બેટરી છે અને એની અંદર બેટરીની ઉપર પણ લખેલું જ છે કાર્બનની બ્રાન્ડ આલેલી જ છે. જુઓ આ રીતે કાર્બનની બ્રાન્ડ. અને આ BL5C નોકિયાની અંદર આવતી હતી એ ટાઈપની બેટરી આવશે. આ છે ફોન. હવે આ ફોનને આપણે પાછળની બેક કવર ખોલીશું. હવે આપણે આ રીતે બેક કવર છે. જુઓ આ રીતે બેક કવર છે. જો સારી ક્વોલિટીનું છે અને કાર્બનનો લોગો આલેલો છે અને આ રીતે છે. અને આ કેમેરો છે અને આ રીતે આ સિમ સ્ટ્રે છે, સિમ સ્ટ્રે છે આ. અને આ મેમરી કાર્ડ નાખવા માટે છે. આ રીતે છે જો. અને આ બેટરી છે કાર્બન કંપનીની. હવે હું તમને અંદર નાખીશ. અને હવે આ પાછળનું બેક કવર વાખી દઈશું આપણે. આ રીતે વાખી દીધું અને હવે આ ફોન ચાલુ કરીશું. આ ફોન ચાલુ કર્યો છે. હવે જુઓ કાર્બન લખાઈને આવ્યું, કાર્બન મોબાઈલ જીઓ ભારત. આ રીતે અવાજ આવશે મોટો. આ છે એનો ડિસ્પ્લે આવી ગઈ. આ ડિસ્પ્લે આવી ગઈ અંદર. હવે હું મેનુ બતાવીશ તમને. આ છે કોલ લોગોનું છે. આ કોલ આવશે એની અંદર. જુઓ આ રીતે છે કોલ લોગોનું. પછી આવશે કોન્ટેક. કોન્ટેકની અંદર તમારે કોન્ટેક સેવ કરેલા હોય એ બતાવશે અંદર. કોન્ટેક સેવ કરવા હોય, કોન્ટેક સેવ કરેલા હોય એ પણ બતાવશે. અને આ છે મેસેજ. મેસેજ કોઈ આવ્યું હોય તો ઇનબોક્સની અંદર જતું રહેવાનું. આ મેસેજ પણ અંદર બતાવશે. સેન્ડ કરેલા હોય તો એ પણ બતાવશે. અને આ છે ટૂલ. ટૂલની અંદર આવશે કેલ્ક્યુલેટર આવશે, કેલેન્ડર આવશે અને ટોચ આવશે. બરાબર. અને આ છે જીઓ સાવન. એની અંદર સોંગ આવશે. જુઓ એની અંદર સોંગ આવશે. અને આ છે જીઓ સિનેમા. એની અંદર પિક્ચર હોય એ બધું આવે છે અંદર. અને આ જીઓ ટીવી. જીઓ ટીવીની અંદર ચેનલો આવશે બધી મૂવીની ને બધી. અને આ છે મલ્ટીમીડિયા. મલ્ટીમીડિયા એટલે કે વોઇસ રેકોર્ડિંગ કર્યો હોય તો અંદર આવશે. પછી મ્યુઝિક પ્લેયર આવશે, વિડીયો કોલ આવશે, રેડિયો આવશે, ફોટો આવશે જોવા માટે. પછી આ છે નોટ્સ. આપણે લખવું હોય કોઈ વસ્તુ, આપણે યાદ ના રહેતું હોય તો લખી રખાય એમ અંદર નોટ્સ કરી રખાય. અને આ છે ઇન્ટરનેટ બ્રાઉઝર છે. એની અંદર આ રીતે ઓપેરા આવે છે, ઇન્ટરનેટ બ્રાઉઝર. અને આ છે સેટિંગ મેન આપણું કનેક્ટિવિટી સેટિંગ.
ફ્લાઇટ મોડ છે, નેટવર્ક છે, બ્લૂટૂથ છે, એ આની અંદર આવશે. અને આ ડિસ્પ્લે સેટિંગ છે, વોલપેપર ને બ્રાઇટનેસની એ બધું સ્ક્રીન. અને આ પ્રોફાઇલ છે, રિંગટોન બદલવી હોય કે સાયલન્ટ રાખવું હોય કે વાઇબ્રેટ. આ કોલ સેટિંગ છે, ફોન સેટિંગ છે, સિક્યુરિટી છે. અને આ ક્લોક એટલે કે એલાર્મને છે અંદર. અને આ છે કેમેરો, આપણે ઓપન કરીશું. જુઓ આ કેમેરો છે. અને આ છે જીઓ પે, કોઈ પૈસા આપણે પે કરવા હોય તો એના માટેનું આ મેનુ છે. અને આ છે ફાઇલ મેનેજર. જો આપણે મેમરી કાર્ડ નાખ્યું હોય તો ફાઇલ મેનેજર છે. આ ફાઇલ મેનેજર છે, મેમરી કાર્ડ નાખીએ તેવું બતાવે, નીચે બતાવશે. આ ફોનની સ્ટોરેજ છે અને નીચે આપણે મેમરી એક્સ્ટ્રા નાખીશું એ બતાવશે. અને આ છે જીઓ ચેટ. આપણે જીઓ ટુ જીઓ ચેટ કરી શકીએ આનાથી, જીઓ ટુ જીઓ. અને આ રીતે કીપેડ વર્ક કરે છે. જો આ રીતે સ્મૂથ કીપેડ ચાલશે તમારે, એકદમ સ્મૂથ. અને આગળની ટોચ ચાલુ કરવી હોય તો 0 દબાઈ રાખવાનો, એટલે આગળની ટોચ ચાલુ થશે. જુઓ આ રીતે. અને આ જુઓ આ રીતે મોટું લાઇટ છે આ. અને આ ટોચ બંધ કરવા માટે 0થી જ બંધ થશે. જો 0થી બંધ થઈ ગયું. અને આ છે V8 ચાર્જર લાગશે. અને આ 3.5mm જેક છે. અને આ માઇક છે આ બુઆ. અને આ રીતે ફોન છે, કાર્બન કંપનીનું.